हेलो विद्यार्थी मित्रों, मारी यूट्यूब चैनल में आप सौનું हार्दिक स्वागत है। आज આપણે ધોરણ 9 વિજ્ઞાન પ્રકરણ 4 પરમાણુનું બંધારણ તેના ઇન્ટેક્સના પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છે। જો તમે આગળના પાઠના ઇન્ટેક્સના પ્રશ્નોનું સોલ્યુશન ન જોયું હોય તો મારી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ લેજો। તો અહીં પ્રશ્ન 1 છે, કેનાલ કિરણો શું છે? તો એનો ઉત્તર છે વાયુ વિભારના પ્રયોગ દરમિયાન ઉદ્ભવતા ધન વીજભારિત વિકિરણોને કેનાલ કિરણો તરીકે ઓળખવામાં આવે છે। પ્રશ્ન 2 છે, જો કોઈ પરમાણુનો એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન હોય તો તે વીજભાર ધરાવતો હશે કે નહીં? તો આનો જવાબ છે આ પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે, કારણ કે તેમાં ધન વીજભાર અને ઋણ વીજભાર ધરાવતા કણોની સંખ્યા સમાન હોય છે। ત્યારબાદ પ્રશ્ન 3 છે, થોમ્સનના પરમાણુના નમૂનાને આધારે સમજાવો કે પરમાણુની સમગ્રતયા તટસ્થ છે। તો અહીં ઉત્તર છે થોમ્સનના પરમાણુના નમૂના મુજબ પરમાણુમાં ઋણભાર અને ધનભાર સમાન માત્રામાં હોય છે, તેથી પરમાણુની વીજભારની દ્રષ્ટિએ સમગ્રતયા તટસ્થ હોય છે। પ્રશ્ન 4 છે, રુટરફોર્ડના પરમાણુના નમૂનાના આધારે પરમાણુના કેન્દ્રમાં કયો અપરમાણ્ય કણ હાજર હોય છે? તો અહીં ઉત્તર છે રુટરફોર્ડના પરમાણુના નમૂનાના આધારે પરમાણુમાં કેન્દ્રમાં પ્રોટોન અપરમાણ્ય કણ તરીકે હાજર હોય છે। ત્યારબાદ પ્રશ્ન 5 છે, 3 કોષ ધરાવતા પરમાણુના બોહરનો નમૂનો દોરો। તો અહીં આ નમૂનો છે E1, E2 અને E3 અને અંદર પરમાણુ છે જે બોહરનો નમૂનો છે। ત્યારબાદ પ્રશ્ન 6 છે, આલ્ફા કર્વ પ્રકીર્ણના પ્રયોગમાં સોનાના વરખને બદલે અન્ય કોઈ ધાતુના વરખનો ઉપયોગ કરીને કરવામાં આવે તો શું અવલોકન નોંધી શકાય? તો અહીં ઉત્તર છે આલ્ફા કણ પ્રકીર્ણના પ્રયોગમાં સોનાના વરખના બદલે જો કોઈ વધુ ભારે ધાતુનો ઉપયોગ કરવામાં આવે તો વિચલન વધુ પ્રમાણમાં થાય, અને જો સોના કરતાં હલકી ધાતુનો ઉપયોગ કરવામાં આવે તો વિચલન ઓછા પ્રમાણમાં થાય। ભારે ધાતુમાં અપાકર્ષણની માત્રા વધુ, જ્યારે હલકી ધાતુમાં અપાકર્ષણની માત્રા ઓછી હોય છે। પ્રશ્ન 7 છે, પરમાણુના 3 અપરમાણ્ય કણોના નામ આપો। તો અહીં ઉત્તર છે પરમાણુના 3 અપરમાણ્ય કણો જેવા કે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન છે। પ્રશ્ન 8 છે, હિલિયમ પરમાણુનું પરમાણ્ય દળ 4U એટલે કે યુનિફાઈવ એટોમિક માસ અને તેના કેન્દ્રમાં 2 પ્રોટોન છે, તો તેમાં કેટલા ન્યુટ્રોન હશે? તો અહીં ઉત્તર છે ન્યુટ્રોનની સંખ્યા n બરાબર a માઇનસ p બરાબર 4 માઇનસ 2 બરાબર 2 આન્સર આવશે। એ એટલે કે પરમાણ્ય દળ અને p એટલે કે પ્રોટોન। તો પરમાણ્ય દળમાંથી પ્રોટોનને બાદ કરતાં આપણને ન્યુટ્રોન મળશે, બરાબર। તો પ્રશ્ન 9 છે, કાર્બન અને સોડિયમ પરમાણુઓના ઇલેક્ટ્રોનની વહેંચણી દર્શાવો। તો કાર્બન 6 છે, જેમાં કાર્બનની ઇલેક્ટ્રોન રચના 2 અને 4 છે। કે કક્ષામાં 2 ઇલેક્ટ્રોન રહે છે, એલ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન। સોડિયમ 11નું ઇલેક્ટ્રોન રચના છે 2, 8 અને 1। જો કે કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, એલ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય છે અને એમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ભરવામાં આવે છે, બરાબર। પ્રશ્ન 10 છે, કોઈ પરમાણુના કે અને એલ કોષમાં ઇલેક્ટ્રોનથી ભરાયેલ છે, તો તે પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? તો અહીં ઉત્તર છે પરમાણુના કે અને એલ કોષ ઇલેક્ટ્રોનથી ભરાયેલા છે, તો તે પરમાણુમાં કુલ 10 ઇલેક્ટ્રોન હોય છે। પ્રશ્ન 11 છે, ક્લોરીન, સલ્ફર અને મેગ્નેશિયમ પરમાણુઓની સંયોજકતા તમે કેવી રીતે શોધશો? તો અહીં ઉત્તર આપેલો છે। તો અહીં સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે કે પરમાણુમાં સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન તેને સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે। તો ક્લોરીનની સંયોજકતા શોધવા માટે પહેલાં તો પરમાણુ ક્રમાંક લખો। અહીં Z બરાબર 17 છે, એટલે કે કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, એલ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન અને એમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન ભરાય છે। આથી બહારના કક્ષાના ઇલેક્ટ્રોન્સ 8 અને 7 છે, તો 8માંથી 7ને બાદ કરીએ તો આન્સર 1 મળશે। તેવી જ રીતે સલ્ફરનું Z બરાબર 16 છે, તો કેમાં 2 ઇલેક્ટ્રોન, એલમાં 8 ઇલેક્ટ્રોન અને એમમાં 6 ઇલેક્ટ્રોન ભરાય છે। બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન 8 ને 6, તો 8માંથી 6ને બાદ કરતાં આપણને 2 આન્સર મળે છે। તો ત્યારબાદ મેગ્નેશિયમ Z બરાબર 12, તો કે કક્ષકમાં 2, એલ કક્ષામાં 8 અને એમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, તો અહીં સંયોજકતા આવશે 2।
ત્યારબાદ પ્રશ્ન 12 છે, જો પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા 8 અને પ્રોટોનની સંખ્યા પણ 8 હોય તો પરમાણુનો પરમાણ્વીય ક્રમાંક કેટલો થાય? ને બીજું છે કે પરમાણુનો વીજભાર કેટલો થાય? તો અહીં ઉત્તર આવશે પહેલામાં Z બરાબર 8 અને વીજભાર 0 થશે. પ્રશ્ન 13 છે, કોષ્ટક 4.1ની મદદથી ઓક્સિજન અને સલ્ફરના દળાંક શોધો. તો અહીં ઓક્સિજનના પરમાણુ માટે પ્રોટોનની સંખ્યા 8, ન્યુટ્રોનની સંખ્યા 8 છે. જો દળાંક શોધવાનું હોય તો તેનું સૂત્ર A બરાબર P+N. તો પ્રોટોન 8 અને ન્યુટ્રોન પણ 8 તો 16 U થશે. સલ્ફરના પરમાણુ માટે પ્રોટોનની સંખ્યા 16 છે, ન્યુટ્રોનની સંખ્યા પણ 16 છે. દળાંક આવશે P+N તો 16 + 16 તો અહીં 32 U થશે. ત્યારબાદ પ્રશ્ન 14 છે, H, D અને T માં દરેક સંજ્ઞા માટે રહેલા અપરમાણ્ય કણો માટે યોગ્ય કોષ્ટક બનાવો. તો અપરમાણ્ય કણો જેવા કે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. હાઇડ્રોજન H1. તો અહીં ઇલેક્ટ્રોન એ પરમાણુના કેન્દ્રમાં આસપાસ ફરે છે, જે ઋણ વીજભાર ધરાવે છે અને દરેક સ્વરૂપમાં 1 હોય છે. જ્યારે પ્રોટોન એ પરમાણુના કેન્દ્રમાં હોય છે, ધન વીજભાર ધરાવે છે, દરેક સ્વરૂપમાં 1 હોય છે. જ્યારે ન્યુટ્રોન એ વીજભાર વગરનો કણ છે અને તે પ્રોટોન સાથે રહે છે અને દરેક સ્વરૂપમાં અલગ અલગ હોય છે, જેમ કે 0, 1 અને 2. બરાબર. પ્રશ્ન નંબર 15 છે, સમસ્થાનિકો અને સમદળીયની કોઈ એક જોડની ઇલેક્ટ્રોન રચના લખો. તો અહીં સમસ્થાનિકો કાર્બન અને કાર્બનની છે. તો સમસ્થાનિકો કાર્બન 6, 12 અને કાર્બન 6, 14. અહીં પરમાણુ ભાર અલગ અલગ હોય છે, પરંતુ પરમાણુ ક્રમાંક સરખા હોય છે, જેમ કે કાર્બન 6 અને આ બાજુમાં પણ કાર્બન 6 છે. જ્યારે પરમાણ્વીય દળ એટલે કે પરમાણુ ભાર અલગ અલગ હોય છે. તેમની ઇલેક્ટ્રોન રચના 2 અને 4 છે. સમદળીય એટલે કે સરખા ભાર ધરાવતા હોય છે, સરખું વજન ધરાવતા હોય છે, પરંતુ પરમાણુ ક્રમ જુદા જુદા હોય છે, જેમ કે નિયોન 10 અને 22 અને સોડિયમ 11, 22. તેમની ઇલેક્ટ્રોન રચના છે 2, 8 અને 2, 8, 1. સોડિયમની 2, 8 અને 1 એટલે કે 11 અને નિયોનની 10 છે. બરાબર. અહીં બસ આટલું છે. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી કરીને બાકી રહેલા પણ ઇન્ટેક્સના પ્રશ્નોનું સોલ્યુશન લાવીશ.